બાહ્ય ભોજનની બહુ મોટી અસર વ્યક્તિના મન પર પડતું હોય છે. તો પવિત્ર ભોજન થી વ્યક્તિમાં પવિત્રતા આવે છે. तो भगवान ने दरकार नहीं. प्रभु हमारे लिए भूखे होते हैं, हमारे लिए प्यासे होते हैं, हमें प्रसाद देने के लिए भूखे होते हैं, हमें जारी जी का जल देने के लिए प्रभु भूखे होते हैं. तो 16,000 वृत्तियों भगवान श्री कृष्ण साथेना लग्न थया. 16,008 राणियों द्वारिकाना महलમાં વિરાજમાન થઈ. નારદજીના મનમાં થયું આ 16,008 ને કઈ રીતે સાચવે છે. તો નારદજી દર્શન કરવા ગયા અને 16,000 કૃષ્ણ 16,000 રાણીઓ અર્થાત 16,008 કૃષ્ણ 16,008 રાણીઓ છે. એક કૃષ્ણના 16,008 રાણી નથી, 16,008 કૃષ્ણના 16,008 રાણી છે. प्रभु ने अपने विभिन्न स्वरूपों को प्रकट कर दिया है. राजा नृग नो प्रसंग आवे छे. आ राजा नृग એને ભૂલથી કોઈ બ્રાહ્મણની ગાય લઈ લીધી હતી અને પછી પાછી ન આપી અને એટલે એને પછી કાચિંડો બનવો પડ્યો. ખૂબ એને કાચિંડા બનીને હેરાનગતિ ભોગવવી પડી. પછી એને પાછું જન્મ મળ્યું. આ પ્રસંગથી એક વસ્તુ સિદ્ધ થાય છે કે ક્યારે પણ અગર જીવનમાં એવો અવસર આવે કે તમારે ઉછીના પૈસા કોઈના લેવા પડે, લો એનો વાંધો નથી, તકલીફ બધાના જીવનમાં આવે. અને દુનિયામાં કોઈ એવું વ્યક્તિ નહીં હોય કે એને ક્યારે પણ કોઈના પાસે ઉછીના પૈસા યા તો લીધા નહીં હોય યા આપ્યા નહીં હોય. ઉછીના પૈસા લો એનો વાંધો નથી, પણ યાદ રાખજો એને પાછા ચૂકવી દેજો. કારણ કે ઉછીના પૈસા લઈને જો પાછા નહીં ચૂકવો તો રાજા નૃગના જેમ કાચિંડા બનવું પડે છે. ઘણા લોકો ઉછીના પૈસા લઈ જાય પછી ઘણાની નિયત જ ન હોય પાછા આપવાની, એવા ગોળ ગોળ ફેરવે. માંગવા આવે ત્યારે તો પેલો પોતે ભિખારી હોય ને આપણે રાજા બની જઈએ અને પછી આપણે એને આપી દઈએ ને પછી આપણે ભિખારી બની જઈએ, એ રાજા બની જાય. અને એની બધી વાતો તો જુઓ. દૂધથી ધોઈને મારે તમને પૈસા આપવાના છે, બસ થોડોક સમય તો રાહ જુઓ, થોડોક સમય તો રાહ જુઓ. ને એમ કરતા કરતા મહિનાઓ કાઢી નાખે, વર્ષો કાઢી નાખે અને તમારાથી કંઈ બોલાય નહીં. અને તમે પછી સંબંધ બગડે એટલે કંઈ બોલો નહીં. શું કરી શકો? એવી લાચારીમાં ફસાઈ જાઓ ઘણી વાર. પણ યાદ રાખજો, સમય સંજોગના આધાર પર કદાચ તમે એને નથી આપી શકતા, એક જુદી વાત છે. એવું એ બનતું હોય ઘણી વાર આપણે કોઈના પાસે પૈસા લીધા હોય ને પોતે જ અટવાઈ ગયા હોઈએ, આપણા કેલ્ક્યુલેશન્સ બગડી ગયા હોય, આપણે કોઈક ઇશ્યુઝમાં ફસાઈ ગયા હોઈએ. સ્વાભાવિક વાત છે, થાય મોડું, દાનત સારી રાખવાની છે, ઈમાનદારી પૂર્વક ભાવના એ રાખવાની છે. હે પ્રભુ મને જલ્દી પૈસા પાછા આપ, જેથી પેલા જેટલું દેવું છે હું ચૂકવી નાખું. આ ઈમાનદારી પૂર્વકની દાનત હશે ને પ્રભુને ગમશે. પણ ઘણાની તો નિયત જ નથી હોતી. કેટલા એનું કરી નાખતા હોય, ઉછીના લઈ જતા હોય, કેટલા બધા લોકો પાસે લઈ જતા હોય, એને પાછા ના આપે. આવા લોકોને મોક્ષ મળતું નથી. યાદ રાખજો, ઉછીના પૈસા લઈને પાછા ચૂકવ્યા વગર મરી ગયા તો પાછું જન્મ લેવું પડશે, જન્મ લેવા પડશે. આપણું ઉદ્ધાર નહીં થઈ શકે. આ ઋણાનું બંધ છે. અને એટલે જ પછી ઘણી વાર આપણે કોઈકને પૈસા આપીને પછી ના આવે ને એટલે પેલો બિચારો એવું માની લે ગયા જન્મનું કોઈક લેણું હશે, આના પાસે મેં લીધા હશે, નહીં ચૂકવ્યા હોય એટલે હવે આ મારા પાસે લઈને ચૂકવતો નથી, આ ગયા જન્મનું કંઈક ઋણ છે. પછી એવું મન મારીને મન મનાવી લેતો હોય. તો ઉછીના પૈસા ચોક્કસ પાછા આપી દેજો, યા પાછા આપવાની દાનત રાખજો. દ્વારિકા લીલાના અંદર પોંડરક વાસુદેવનો એક પ્રસંગ આવે છે. આ પોંડરક વાસુદેવે 4 હાથ નકલી લગાડી લીધા અને વાસુદેવને ચેલેન્જ કરે છે, અરે તુમ રિયલ નહીં, મેં રિયલ હું, તુમ ફર્જી હો. કોપીકેટ. દ્વારકાધીશને થયું મારો એક કોપીકેટ ઉભો થઈ ગયો. આ દુનિયાના અંદર કોપીકેટ્સ નું કોઈ અસ્તિત્વ રહેતું નથી. યાદ રાખજો, एवरी इंडिविजुअल ऑन दिस अर्थ दे आर यूनिक. हर एक व्यक्ति विलक्षण है. जब कोई बालक का जन्म होता है तो याद रखना उसके अंदर भगवान ने कुछ ऐसी चीज रखी है
जो लाखों करोड़ों के अंदर नहीं है। आपके अंदर जो टैलेंट भगवान ने रखा है वो करोड़ों के अंदर नहीं है। आप सबसे विलक्षण हो। Every individual on this earth is unique, and we should always go deeper and check what is uniqueness about us. तुम सबसे हटके हो, और इसलिए जिंदगी में जिसको आगे आना है वो कभी भी किसी की कॉपी ना करे। आप किसी से प्रेरणा लीजिए, महापुरुषों से प्रेरणा लीजिए, किसी को अपना आदर्श बनाइए निश्चित, लेकिन आप फिर उसके जैसा अनुकरण न करे। ए जेवा कपड़ा पहरेवा तमे कपड़ा पहरो, ए जेવું બોલે એવું તમે બોલો, એ જેવું કરે એવું તમે કરો। જો તમે અત્યંત એ વ્યક્તિથી પ્રભાવિત થઈને એના જેવું જ કરવા લાગશો તો તમારા અંદર જે ભગવાને વિલક્ષણતા મૂકેલી એને તમે મારી કાઢશો। પછી તમે ખાલી નકલ જ કરશો। નકલચી બંદર નકલ કરે। वो व्यक्ति अपने आप को निखार नहीं पाता है, और इसलिए जिन जिन लोगों ने जिन जिन क्षेत्रों के अंदर ऊंचाइयों को प्राप्त किया है उन्होंने अपने आप को निखार लिया है, और वो स्तर पर पहुंच के आप देखोगे कि उनके व्यक्तित्व के अंदर एक विलक्षणताओं का दर्शन होता है। उनके जैसा दूसरा कोई नहीं होता है, वो स्वयं में ही हटके हो जाते हैं। कोई पण जगत होए, એ દરેક જગતમાં જે વ્યક્તિઓ શિખર પર પહોંચ્યા છે એ બધા એકબીજાથી કંઈક અલગ હોય છે। એ કોઈ તમને એકબીજા જેવું સમાન નહીં દેખાય। सबके अंदर अलग अलग प्रतिभा है और उन्होंने अपनी प्रतिभा का विकास किया है। અને એટલે જ બાળકોને યુવાનોને આપણે ખાસ કહેવાનું છે, તમે કોઈકને જોઈને લાઈન નક્કી નહીં કરો। મેક યોર પેશન એઝ યોર પ્રોફેશન। ડોન્ટ select the line on the basis of what your friends are selecting. ઘણીવાર તમારા મિત્રો, તમારા સગા સંબંધીઓ, તમારા પરિવારજનો, તમારા ભાઈ બહેન થી પ્રભાવિત થઈને તમે એ જે લાઈન પસંદ કરે એ લાઈનમાં તમે જવાની ચેષ્ટા કરતા હો, પણ તમે ભૂલી જાઓ છો કે તમારી પોતાની રુચિ શેમાં છે એ તો તપાસો। ઘણીવાર માતા પિતા થોપી દેતા હોય છે છોકરા પર કે આપણા 7 પેઢીના અંદર કોઈ ડોક્ટર બન્યું નથી। બેટા તું ડોક્ટર બન, મારું સ્વપ્ન છે, પણ પેલા ચેક તો કરો એમાં ડોક્ટર બનવાના ગુણ છે કે નહીં, અર્થાત એની રુચિ છે કે નહીં। પછી સચિન તેંડુલકર પાસે તમે ફૂટબોલ રમાડો તો શું થાય? ટેલેન્ટ ક્રિકેટનું હોય અને રમાડો ફૂટબોલ। વિદેશમાં એક છોકરો હતો, એના ફાધરે એને કીધું કે તારે એરોનોટિક્સ કરવાનો। આપણા 7 પેઢીમાં કોઈ એરોનોટિક એન્જિનિયર બન્યો નથી, છોકરો એરોનોટિક્સ એન્જિનિયર બની ગયો અને અત્યારે 7 સભ્યનો માલિક છે। કેમ? કારણ કે એનું પેશન ધંધાનું હતું, પણ પિતાના સપનાને પૂરા કરવા માટે બની તો ગયો, મન રાખવા માટે, પણ પછી એને બહુ મજા ના આવી। અને યાદ રાખજો, તમારું સ્કિલ અને તમારું પેશન જેમાં હશે એ કામ તમે કરશો ને તો જ તમને ગમશે। તમારા પ્રકૃતિના વિરુદ્ધમાં તમે કંઈ પણ કરવા જશો એમાં તમને સ્ટ્રેસ પડશે। એટલે જે દિશામાં નદી વહેતી હોય ને ત્યાં જ નાવ ચલાવવી જોઈએ, એની વિપરીત દિશામાં ચલાવવા જશો તો કષ્ટ પડશે। The copycats never succeed in their life, and we all are unique. विलक्षण है, उस विलक्षणता का हमें अनुभव करना है। पौंड्रक वासुदेवनो भगवाने उद्धार कर्यो, जरासंधनो भगवाने उद्धार कर्यो, રાજસૂય યજ્ઞના અંદર ઠાકોરજી પધાર્યા અને બધાને જુદા જુદા ડિપાર્ટમેન્ટ વેચ્યા। પ્રભુએ બધાના ચરણ ધોયા અને છેલ્લે કોણ પૂજવા યોગ્ય છે એમાં શિશુપાલે ભગવાને 100 ગાળો આપી અને શિશુપાલનું શિરચ્છેદન કરવામાં આવ્યું। ભક્ત સુદામા, સુદામાની પત્નીએ સુદામાને કીધું, કૃષ્ણ ભગવાન તમારા મિત્ર છે તો એકવાર મળવા તો જાઓ, કેટલી ગરીબી છે। જો સુદામાની પ્રકૃતિ પણ માંગવાની પ્રકૃતિ નથી, યાદ રાખજો, એ બ્રાહ્મણ છે પણ એની માંગવાની પ્રકૃતિ નથી। સુદામાને તમે એમ કહો કે તું માંગ
એ એના પ્રકૃતિ વિરુદ્ધનું આચરણ હશે, એ ન માંગી શકે. એને માંગવું ગમતું જ નથી. ભલે ગરીબ રહેવાનું પસંદ કરશે પણ માંગશે નહીં. પત્નીનું મન રાખવા માટે અને પોતાના મિત્રને મળવા માટે, નાનપણનો મિત્ર છે ને મળાયું નથી તો મળવા જવું, એ ભાવનાથી સુદામાજી પોરબંદરથી, અર્થાત એમની સુદામાપુરી પોરબંદર, દ્વારકા મળવા માટે પધાર્યા છે. દ્વારકાધીશ સુધી એમની વેદના પહોંચી. દ્વારકાધીશ એમને નીચે સુધી લેવા આવ્યા, આલિંગન કર્યું, પોતાના આસન પર એમને બેસાડ્યા. કેમ? બ્રાહ્મણ જ, બ્રાહ્મણોના પ્રતિ પ્રભુના હૃદયમાં ખૂબ અપાર શ્રદ્ધા છે. એ મિત્ર છે એટલે સિંહાસન પર નથી બેસાડ્યા. મિત્રને સિંહાસન પર ન બેસાડાય, એમાં સમાન आसन हो. तुम मित्र बाद में हो, पहले ब्राह्मण हो और ब्राह्मण मेरे घर पधारे, इसलिए उनका पूजन करना वो मेरा कर्तव्य है. अरे सुदामा, तने याद છે આપણે સાંદીપનીમાં સાથે ભણતા ત્યારે ગુરુપત્ની આપણને કંઈક સાથે ખાવા આપતી. અને એક દિવસ તને યાદ છે, આપણે લાકડા વીણવા ગયા અને મુશળધાર વરસાદ પડ્યો. પછી આપણે ઝાડ પર ચડી ગયા અને પછી ગુરુપત્ની આપેલા પેલા પૌવા આપણા પાસે હતા. પછી તું કંઈક ખાતો હતો. મેં તને પૂછેલું, प्रभु बस करो, ये प्रसंग मुझे मत सुनाओ. ये प्रसंग को याद करके मैं रोज रोता हूं, रोज रोता हूं, रोज रोता हूं और शायद इसलिए मैं दरिद्र बना हूं. પછી પોતે જ બોલવા लाग्या, प्रभु वो गुरुपत्नी के द्वारा दिए गए वो पोहे सब मैंने खा लिए. तेरे लिए मैंने कुछ बचा के न रखा. और तूने मुझे पूछा था तुम क्या खा रहे हो, तो मैंने कहा ये वृक्ष के पत्ते खा रहा हूं. मैं झूठ बोला तुमसे श्याम सुंदर, और शायद उसी की सजा मैं भुगत रहा हूं. સુદામાજી આપણને બધાને આ મેસેજ આપે છે કે તમે જે ખાઓ પહેલા પ્રભુને અર્પણ કરીને ખાઓ. તમારા જીવનના અંદર સૌથી પહેલો ભાગ પ્રભુનો રાખો. પછી એ ભોજન હોય, ધન હોય કે કંઈ પણ હોય.